श्रीमच्छारदपूर्णचन्द्रविलसत् स्मेराननं श्रीहरिं तुङ्गे पीठवरे स्थितं परिवृतं सद्भक्तवृन्दैर्यथा ताराभिर्विधुमर्च्यमानमुरुधा तैश्चन्दने कौसुमेर्हारैर्शेखरपङ्क्तिभिश्च हृदये शुक्लाम्बरं चिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। ॐ श्रीहरिकृष्णाय नमो नमः। ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. આ પવિત્ર ધનુર્માસમાં આપણે મહારાજની નિષ્કુળાનંદ સ્વામી વિરચિત ધીરજાખ્યાન, એના ઉપર ભક્તોના આખ્યાનો, એમની કથાનું શ્રવણ કરી રહ્યા છીએ. સત્સંગી જીવનમાં આ ધનુર્માસ, એમાં વિશેષ કથા વાર્તા સાંભળવાનો ખૂબ મહિમા લેખો છે. ધનુર રાશિમ ગતે સૂર્ય, સૂર્યનારાયણ ધનુ રાશિમાં પ્રવેશ કરે ત્યારથી મકર રાશિમાં પ્રવેશ કરે ત્યાં સુધીનો સમયગાળો એ ધનુર્માસ તરીકે આપણા સંપ્રદાયમાં, વૈષ્ણવ પરંપરામાં, બધી પુષ્ટિ સંપ્રદાયની અંદર પણ એનો મહિમા આવે છે. ખાસ કરીને 3 ઉત્સવો આ મહિનામાં વિશેષ થતા હોય: અધ્યયનોત્સવ, મોક્ષદોત્સવ અને વન મહોત્સવ. આગળ આપણે એને અનુસંધાને કથાઓ સાંભળી છે. ક્રમશઃ ધીરજાખ્યાનની કથા ચાલી રહી છે. કથા છે એનો મહારાજે પણ સત્સંગનો ખૂબ મહિમા કીધો છે. શ્રીમદ ભાગવતમાં પણ એકાદશ સ્કંધમાં ઉદ્ધવજી પ્રત્યે શ્રી કૃષ્ણ ભગવાને એવું કીધું છે કે જપ, તપ, ધ્યાન, યોગ, યજ્ઞ એને કરીને હું એવો વશ થતો નથી જેવો સત્સંગે કરીને વશ થાવ છું. એટલે કળિયુગની અંદર ભગવાનની કથા વાર્તા, સત્સંગ છે એ જ મોક્ષનું શ્રેષ્ઠ સાધન કીધું છે. મહારાજે વચનામૃતમાં તો ત્યાં સુધી કીધું કે જેને કથા વાર્તા સાંભળવામાં રુચિ નથી તેની કોઈની એમ અટકળ કરવી જે એમાં રૂડા ગુણ નહીં આવે. એટલે આપણે આ પવિત્ર ધનુર્માસમાં વાલા ભક્તો વહેલા ઉઠીને કથા સાંભળવા તમે પહોંચી જાઓ છો ત્યારે આ નિષ્કુળાનંદ સ્વામીએ 22 ગ્રંથો કર્યા. એમાં ધીરજાખ્યાન, ભગવાનના ભક્તોના આખ્યાનો સાંભળવાથી આપણું મન પવિત્ર થાય છે. જેમ સ્નાન કરવાથી તનની શુદ્ધિ થાય છે, એમ કથા એનાથી આપણા મનની શુદ્ધિ થતી હોય છે. વિહારીલાલજી મહારાજે પણ લખ્યું છે, આવા આવા સુણે જે આખ્યાન, તેથી પવિત્ર થાય કાન, તન શુદ્ધિ તે તીર્થ સ્થાને, મન શુદ્ધિ આવા આખ્યાને. આવા આખ્યાનો સાંભળવાથી આપણા મનની શુદ્ધિ થતી હોય છે. ગઈકાલે પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીએ આપણને છેલ્લે શિબી મહારાજા દાનેશ્વરી એમના આખ્યાનની કથા એ સંભળાવી હતી. ત્યાર પછી
આમ તો ધીરજ આખ્યાનના 40મા કડવા સુધી કથા પહોંચી ગઈ છે. 40મા કડવામાં ત્યારથી જનક મહારાજા એમની કથા એનું આખ્યાન આવે છે. વચનામૃતમાં પણ મહારાજે જનક રાજાનું સમજણ એને વખાણી છે. વડતાલના 20મા વચનામૃતમાં જેને ઉપાય કરવો હોય એ હજી, તેને થાવું સહુથી નિસ્નેહજી. જેમ વર્ત્યા જનક જે હજી, કરતા રાજ્ય કેવાણા વિદેહજી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેમણે આ ઉપાય કરવો હોય એમણે બધાથી નિસ્નેહ થવું જોઈએ. જેવી રીતે જનક રાજા એ રાજ્ય કરતા હતા છતાં એ નિસ્નેહી રહ્યા, વિદેહી કહેવાના. એ જનક રાજાની કથા એની પૂર્વ ભૂમિકા જોઈએ તો જનક રાજા છે આમ તો મિથિલા નગરીના મહારાજા. બંગાળથી બિહારની વચ્ચેનો જે ભાગ છે એ મિથિલા નગરી તરીકે પ્રસિદ્ધ છે હતો. તો એ નગરીના મહારાજા જનક મહારાજા સ્વયંભૂ મનુના બીજા દીકરા નિમિ મહારાજા હતા. એમને વશિષ્ઠ મુનિના શાપથી એમનું મૃત્યુ થયું. રાજ્યના કોઈ રાજા રહ્યા નહીં, એટલે બધા ઋષિ મુનિઓએ એમના દેહનું એ મંથન કરી એમાંથી જે પુત્ર ઉત્પન્ન થયા એમનું નામ જનક મહારાજા. જનક એટલે પિતા થાય, પિતા વગર જેમનો જન્મ થયો, માતા પિતા વગર. અને એટલા માટે એને વિદેહી પણ કહેવાય છે. પણ મહારાજે તો શાસ્ત્રમાં એવું કીધું કે વિદેહી શા માટે? તો ત્રણેય દેહમાં રહેવા છતાં ત્રણેય દેહથી પર, ત્રણેય અવસ્થાથી પર વર્તે એટલે વિદેહી. પછી તો એ પરંપરા થઈ, એ ગાદી ઉપર જે આવે એને જનક કહેવાય. નામ બીજું હોય પણ એને જનક રાજા જ કહે. જે ગાદી ઉપર આવ્યા એ બધા જ એની પરંપરામાં જનક વિદેહી કહેવાના. સીતાજીનો પ્રસંગ, રામ ભગવાનના વિવાહ થયા ત્યારે જે ગાદી ઉપર હતા એ શિરધ્વજ રાજા હતા, જનક રાજા હતા એ. અને મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે સુલભા નામની સંન્યાસી મોહ પમાડવા માટે આવી ત્યારે ધર્મધ્વજ નામના જનક રાજા મહારાજા ગાદી ઉપર હતા. મહારાજે જનક રાજાની સમજણ વખાણી છે. એ સુલભા સંન્યાસીની એને મોહ પમાડવા માટે ઘણી ચેષ્ટાઓ કરી, પણ જનક રાજાએ એવું કીધું કે તું મારા મનને મોહ પમાડવાનું કરે છે, પણ હું મારા ગુરુ પંચશીખ ઋષિ થકી એવી સમજણને પામ્યો છું, સાંખ્ય અને યોગ બંને મતને આશરો છું, એટલે તું મારા મનને મોહ પમાડવાનું કરે છે, પણ હું મોહ પામીશ નહીં. તો એવી એમની સમજણ હતી. મહારાજે કીધું કે દેશકાળ આવે તો પણ એવી સ્થિતિ રહે એનું શું કારણ? ગમે તેવું દેશકાળ આવે તો પણ સ્થિતિમાંથી ડગે નહીં. તો સંતોએ જવાબ દીધો કે નિર્વિકલ્પ સમાધિ થાય પછી એ સ્થિતિમાંથી ડગે નહીં. તો મહારાજે આશંકા કરી, બ્રહ્મા શંકર વગેરે તો એ સમાધિમાં હતા તો પણ એને સ્થિતિમાંથી ડગ્યા છે એવું દેખાય છે. પછી મહારાજે વાત કરી કે જનક રાજાને જેવી સમજણ હોય તો એ સ્થિતિમાંથી ડગે નહીં.
તો એ નિષ્કુળાનંદ સ્વામી આ જનક રાજાનું આખ્યાન લખે છે. તો જનક રાજા એ ધીરજ એમણે શું રાખી, જે ધીરજ આખ્યાનમાં એમનું આખ્યાન સ્વામીએ લીધું છે. તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે વિદેહ કેવાણા તે સાંભળી, ત્યાં આવ્યા નવ ઋષિરાય, ઉઠા જનક ભેટા સહુને, ઘણે હેતે ઘાલી હૈયામાય. જનક મહારાજા એમની રાજ દરબારી સભા, એમાં મોટા મોટા બ્રહ્મજ્ઞાનીઓ, તત્વવેત્તાઓ, ઋષિમુનિઓ, એનાથી ભરેલી સભા રહેતી. સતત ભગવત તત્વ, આત્મતત્વ, એનું ચિંતન અને એની ચર્ચાઓ થતી. એટલે નવયોગેશ્વરોને એવું થયું કે આખું રાજકાજ કરે અને છતાંય વિદેહી કહેવાય છે. એમની કીર્તિ સાંભળી અને એ નવયોગેશ્વરો અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, આવિહોત્ર, ધ્રુમિલ, ચમસ અને કરભાજન, આ નવયોગેશ્વરો છે. એમને એવો વિચાર આવ્યો કે આપણે જનક રાજાને મળીએ અને એવું લાગે તો થોડી પરીક્ષા પણ કરી જોઈએ. એને યોગેશ્વર હતા, ઐશ્વર્ય પામેલા હતા, સિદ્ધ થયેલા હતા. એટલે નવયોગેશ્વરો એ જનક રાજા એમને મળવા માટે એમના દરબારગઢમાં, રાજ કચેરીમાં આવે છે. સમાચાર સાંભળ્યા, જનક રાજા પોતાના સિંહાસનમાંથી ઊભા થઈ અને નવયોગેશ્વરોને આવતા જોઈ અને દોડ્યા. ઉતાવળે ચાલી અને એક સાથે નવયોગેશ્વરો ચાલ્યા આવતા હતા. એમને પોતાનો ખેસ છે એ એક સાથે આમ કરીને બધાને એક સાથે ભેટ્યા અને પછી એક પછી ક્રમશઃ ભેટ્યા. એટલે ત્યાં સભામાં બેઠેલા બધા મહાત્માઓ હતા. એમને થયું જનક રાજા છે આત્મજ્ઞાની, મહાજ્ઞાની છે, એ કોઈ ચેષ્ટા છે એની મિનિંગલેસ હોય નહીં. આવું શા માટે કર્યું? જનક નવયોગેશ્વરોને તો પ્રશ્ન થયો, પણ સભામાં બેઠેલા બધાને એવો પ્રશ્ન થયો કે જનક રાજાએ આવું શા માટે કર્યું? અને એ પ્રશ્ન પૂછ્યો. મહારાજા છે એમણે એક પછી એક ભેટી અને બધાને યથાયોગ્ય આસન આપ્યા, બેસાડ્યા, યોગેશ્વરોને આદર સત્કાર કર્યો. સિંહાસન ઉપર જનક રાજા બેઠા એટલે યોગેશ્વરોએ જ પ્રશ્ન કર્યો કે તમે આવી રીતે પહેલાં એક સાથે બધાને ભેટ્યા અને પછી સત્કાર કર્યો અને પછી ક્રમશઃ ભેટ્યા, એનું કારણ? ત્યારે જનક કહે આ દેહનો નથી પળ એકનો વિશ્વાસ, મળાય કે મયા મુનિને જ્યારે થઈ જાય તન નાશ. જનક મહારાજે એવું કીધું કે એમને કેટલું મૃત્યુનું અનુસંધાન છે કે જો હું ક્રમશઃ એકને પહેલાં ભેટ્યો હોત, 1, 2, 3 અને કદાચ 4 ને ભેટી શક્યો હોત અને વચ્ચે મારું મૃત્યુ આવી ગયું તો મારે 5 બીજા યોગેશ્વરોને ભેટવાનું રહી જાત. એટલે પહેલાં એક સાથે મેં ભેટી લીધું અને પછી કદાચ શરીરનો નાશ થઈ જાય તો મને એવું રહે નહીં કે મારે બીજાને ભેટવાનું રહી ગયું. આટલું મૃત્યુનું અનુસંધાન, અને એટલા માટે વિદેહી કહેવાના. દેહમાં રહેવા છતાં દેહથી પર વર્તતા હતા. એમની સમજણને મહારાજે વચનામૃતમાં વખાણી છે. નવયોગેશ્વરો આવું જોઈ અને થયું કે ખરેખર વાત સાંભળી છે એ સાચી છે. જનક મહારાજા મહાજ્ઞાની છે.
વળી પાછું મનમાં વિચાર થયો, થોડી કસોટી તો કરીએ. એટલે સભામાં બેઠા એટલે યોગેશ્વરોએ પોતાની યોગ શક્તિથી આખી મિથિલા નગરીને સળગાવી. આમ તો સળગતી નહોતી, પણ એનું એવું ઐશ્વર્ય વાપર્યું કે બધાને આમ મિથિલા નગરીમાં જ્વાળાઓ બળતી હોય ને ચારે બાજુ બધા લોકો પોકારતા હોય, બચાવો બચાવો. એટલે રાજ દરબારમાં સભા ભરાઈને બેઠી હતી, ત્યાં રાજના સેવકો દોડીને આવવા માંડ્યા. મહારાજા, ગજબ થઈ ગયો મહારાજા, આખી નગરી સળગવા લાગી છે. ત્યાં તો દરબાર ગઢમાં બેઠેલા બધા પ્રધાનો એ મીંડા ઉઠીને ભાગવા. પોતાનું મકાન સળગતું હોય કે મારા ઘરમાં મારા છોકરાઓ છે, હજુ મારા પરિવારના છે એ બળી જશે, મારી સંપત્તિ છે અહીંયા ઘરમાં તિજોરીમાં પડી છે એ સળગી જશે. બધાને જે 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 આસક્તિ હોય ને યાદ આવવા મીંડા બધા ભાગવા. પેલા સાધુ મહાત્માઓ બેઠા હતા અમારા જેવા, એ ઊભા થઈને દોડવા માંડ્યા, ભાગવા માંડ્યા. हमारी कुटीर जल जाएगी, कुटिया में कॉपिन जल जाएगी. જે કાંઈ એનું સંપત્તિ સાધુને તો બીજી શું સંપત્તિ હોય. પણ એ મહાત્માઓ બેઠા હતા, સાધુ સંન્યાસીઓ ઋષિમુનિઓ, એ પણ ઊભા થઈને ચાલતા થયા. એક જનક રાજા છેલ્લે વધ્યા અને નવ યોગેશ્વર બેઠા હતા એ વધ્યા. યોગેશ્વરોએ કીધું, ત્યાં મિથિલાપુરી પર જળી, ધાયા સહુ સહુને ઘેર લોક. જનક કહે મારું નથી જળતું, શાને કરું હું મને શોક. યોગેશ્વરો બેઠા હતા, કીધું જનક મહારાજા તમારો મહેલ સળગે છે, રાણીઓ હશે, એમાં તિજોરીમાં સંપત્તિ ખજાનો પડ્યો છે, તમારું કંઈ બળતું નથી. મિથિલાયામ પ્રદીપ્તાયામ નમે દહ્યતિ કિંચન. જનક રાજા કે આ મિથિલા નગરી બળે છે, એમાં મારું કાંઈ બળતું નહોતું. મારું જે છે એ બળે એવું નથી, અને જે બળે છે એ મારું નથી. આ એમની સમજણ. એટલે મહારાજે જનક રાજાની સમજણને વખાણી. નવયોગેશ્વરો કે વાહ, સંસારમાં રહેવા છતાં, રાજકાજ કરવા છતાં એને કોઈ વ્યવહાર એ અડ્યો નથી. અને આપણે તો થોડું ઘણું ઘરનું કામકાજ વ્યવહાર હોય ત્યાં એની ચિંતા. તમે જો આ કથા સાંભળવા કેટલા આવે છે. તમે બધાને ધન્યવાદ છે, વહેલા ઉઠીને આ બધું છોડીને સાંભળવા માટે આવો છો. છોડવું અઘરું છે, વ્યવહારમાંથી છૂટવું અઘરું છે. અને એટલા માટે જનક રાજાની ધીરજ કહેવાય. આ ધીરજ દેખીતી રીતે નથી, એની કસોટી ભગવાને કોઈ કરી. બીજા જેવા આખ્યાનો આપણે આગળ સાંભળ્યા, એમાં એક એક આખ્યાનમાં તમે જોજો અતિ કસોટી ભગવાને લીધી હોય, કોઈ દેવતાઓએ કસોટી લીધી હોય. જનક રાજાની એવી કોઈ કસોટી નથી, પણ છતાંય જે કસોટી લેવા આવ્યા છે એ બધા હા પાડીને જાય છે કે ના, ખરેખર જનક રાજાની એવી સ્થિતિ છે. એવું ને એવો પ્રસંગ જનક મહારાજાનો, સુખદેવજી મહારાજ, વ્યાસ ભગવાન એમનો પ્રસંગ આવે છે. આમ તો એમની પૂર્વકથા એવી છે કે સુખદેવજી હતા, એ પોપટનું રૂપ લઈ અને શંકર ભગવાન જે જ્ઞાન વાર્તા પાર્વતીજીને સંભળાવતા હતા, એ શુકનું રૂપ લઈ અને ગુપ્ત રીતે સાંભળતા હતા. શંકર ભગવાનને મહાદેવને ખબર પડી એટલે મહાદેવ પાછળ એ સુખદેવજી ભાગ્યા અને મહાદેવ પાછળ આવ્યા. એટલે સુખદેવજી છે એ ગર્ભમાં પ્રવેશ કરી ગયા.
વ્યાસ ભગવાનના પત્ની એમના ગર્ભમાં પ્રવેશ કરી ગયા, બહાર નીકળે નહીં. કેટલા વર્ષ સુધી બહાર ન નીકળ્યા? 16 વર્ષ સુધી ગર્ભમાંથી બહાર ન આવ્યા. પછી તો વિષ્ણુ ભગવાને સમાધાન કરાવ્યું અને વ્યાસ ભગવાને કીધું તમે બહાર આવો, માતાને પીડા થાય છે. અને સુખદેવજી એ ગર્ભમાંથી બહાર આવ્યા. ગર્ભયોગેશ્વર કહેવાય એટલા માટે. અને જન્મતા વેદ 16 વર્ષના સિદ્ધ હતા અને ભાગ્યા. આમ તો પિતાજી સાથે એવી શરત કરી હતી કે હું સંસારમાં, વ્યવહારમાં, જગતમાં કે બંધાઈશ નહીં, મને તમે જોડશો નહીં તો હું આવું. વ્યાસ ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે સંસાર વ્યવહારમાં તને નહીં જોડું. અને એ ભાગવતજીની અંદર બહુ મોટું આખ્યાન આવે છે, પણ આપણે કથા ત્યાં લઈ જવી છે કે સુખદેવજી મહારાજ ભાગ્યા. પુત્રેતિ તન્મયતયા તરવોભિનેદુ. વ્યાસ ભગવાન બધા વૃક્ષોની અંદર ભગવાન હતા, પ્રવેશ કરીને હે પુત્ર સુખ ઊભો રહે પોકાર્યું. તો સુખદેવજી પણ એવા યોગેશ્વર હતા, એમણે એ બધા વૃક્ષોમાં પ્રવેશ કરી અને સામે જવાબ દીધો, નહીં પિતાજી, હું પાછો નહીં વળું. છેલ્લે વ્યાસ ભગવાને એને સલાહ આપી, બેટા ભલે તું જા, પણ તું ગુરુ રાજા જનકને કરજે. સુખદેવજી મહારાજને એમ થયું, આ મહારાજા છે ગ્રહસ્થ સંસારી, એને અમારે ત્યાગીને એને ગુરુ કરવાના. છતાંય પિતાજીએ કીધું છે તો કંઈક હોય તો જ કીધું હોય, હું જાઉં. અને એ સુખદેવજી મહારાજ પણ એવી જ રીતે ત્યાં જનક રાજાના દરબારમાં આવે છે. અને એમનું પણ આવી રીતે જ જનક મહારાજા છે સ્વાગત કરતા હશે. બેસાડ્યા અને ટૂંકમાં જનક મહારાજા એને ભોજન કરવા માટે સ્વાગત કરીને આસન આપ્યું ને બિરાજમાન કર્યા. અને એ વખતે સુખદેવજીને એવું દેખાયું, પોતાની માથે એક કાચા સૂતરના તાતણાથી બાંધેલી શિલા લટકતી એવી દેખાણી. એની નીચે ભોજન કરવા માટે બેસાડ્યા. ભોજન પૂરું થયું પછી જનક મહારાજાએ પૂછ્યું સુખદેવજીને, કેમ ભોજન કેમ હતું? કાંઈ ખબર નથી કેવું હતું. તો મને તો પેલી શિલા ઉપર એ જ દેખાતી હતી. ત્યારે જનક રાજાએ કીધું કે મને પણ સતત આ દેહનો કોઈ નિર્ધાર નથી, મૃત્યુનું અનુસંધાન રહે છે, એટલે આ જગતમાંથી નિર્લેપ રહેવાય છે, વિદેહ કહેવાય. મહારાજે પણ મધ્ય પ્રકરણના 30મા વચનામૃતમાં 5 વાર્તાના અનુસંધાનના વચનામૃતમાં એવું મહારાજે કીધું છે. નિત્ય નિરંતર મહારાજ કે અનુસંધાન રહે છે. આ ક્ષણ ને આ પળમાં મરી જવું છે, એનો કોઈ વિલંબ જણાતો નથી. મહારાજ કે અમને એવું નિરંતર અનુસંધાન રહે છે. તો જનક રાજાને આવું મૃત્યુનું નિરંતર અનુસંધાન રહેતું એટલે એ જગતમાં રહેવા છતાં એ નિર્લેપ રહેતા હતા, દેહથી પર વર્તતા હતા. અને એટલા માટે જનક રાજા નિષ્કુળાનંદ સ્વામી અહીંયા એમની ધીરજ, ત્રણેય દેહથી પર, જે બ્રહ્મ સ્થિતિ દેહભાવથી પર વર્તતા હતા. આપણને ધીરજ રહેતી નથી, એનું કારણ શું હોય છે? દેહભાવ જ હોય છે. દેહભાવ દૂર થાય તો ધીરજ રહે, નહીતર ધીરજ રહે નહીં. ખાલી સ્થૂળ દેહ નહીં, સૂક્ષ્મ દેહ અને કારણ દેહ. ઘણી વખત શારીરિક સહન શક્તિ હોય પણ મન ધાર્યું સહેજ પણ ન થાય તો તરત ધીરજ ડગી જાય. ઘણી વખત એવું થાય કે આપણો સ્વભાવ હોય એના ઉપર કાંઈ રોકે ટોકે સ્વભાવ ઉપર આવે,
ત્યારે ધીરજ ન રહી. એ કારણ શરીર છે. એ ત્રણેય દેહથી પર વર્તાય ત્યારે બરાબર ધીરજ રહે, એના વગર ધીરજ રહે નહીં. એટલે આપણા સંપ્રદાયની અંદર બ્રહ્મભાવ, દેહભાવથી પર વર્તવાની વાત હોય છે. વચનામૃતમાં પાને પાને આ વાત આવે. ભગવાનના ભક્તનો મધ્યમાં રહેવું હોય તો પણ દેહભાવ નડે. દેહભાવથી પર થાય તો ભગવાનના ભક્તનો અવગુણ ન આવે, અને ભગવાનના ભક્તનો અવગુણ આવે તો એ સ્થિતિમાંથી પડ્યો કહેવાય આપણા સંપ્રદાયની રીતે. અને ભગવાનના ભક્તનો ગુણ જ આવ્યા રાખે, એનો સેવક એની સેવા કરવાનો જ ભાવ થાય, ક્યારે એને દૂર છોડીને જવાનું મન ન થાય, ત્યારે એ દેહભાવથી પર થયો હોય તો આવું શક્ય બને. તો જનક મહારાજા એમની આવી સ્થિતિ હતી. આપણા સંપ્રદાયની અંદર તો એવા અનેક ભક્તો થયા છે કે એવા અનેક સંતો, અત્યારે પણ મોટા મોટા સંતો હોય તો એમની એવી સ્થિતિ હોય, દેખાય નહીં પણ એ દેહભાવથી પર વર્તતા હોય. એમના શરીરનું ખાવું પીવું, દેહની ક્રિયા એ એના માટે ન હોય. એ જે કાંઈ દેહને સાચવતા હોય અથવા તો દેહને જતન કરતા હોય તો એ સત્સંગ માટે, મહારાજના મિશન માટે, ભગવાનના મિશન માટે, એના માટે કરતા હોય. એટલે આવા સંતો એમની એવી સ્થિતિ હોય, એ જેને ઓળખાઈ જાય એમને એમની આજ્ઞા મન ધૈર્યું મુકાઈ જાય, દેહભાવ પોતાનો પણ છૂટી જાય. એટલે મહારાજે કીધું ભગવાનને એવા સમજે, એવા ભગવાનના સંતોને એવા સમજે તો પોતે પણ એવો થાય. જેવા ભગવાનને, ભગવાનના સંતો ભક્તોને એવા સમજે એવો પોતે થાય. પોતાની પણ એવી સ્થિતિ થવા માંડે, દેહભાવથી પર એવી સ્થિતિ થવા માંડે. ત્યારે જનક મહારાજાનું જે આખ્યાન છે એ નિષ્કુળાનંદ સ્વામીએ આવી રીતે આ ધીરજ આખ્યાનમાં એમને વર્ણન કર્યું છે. એક પ્રસંગ એવો પણ છે કે જનક મહારાજા બે બ્રાહ્મણો એ એમની પરીક્ષા કરવા માટે, અથવા તો એમને જનક રાજા વિદેહી છે તો આપણે જઈએ મળવા માટે આવે છે. જનક મહારાજાને મળ્યા, પ્રશ્ન કર્યો કે તમે વિદેહી કેવા છો, કેવી રીતે વિદેહી છો? જનક મહારાજાએ એવું કીધું કે તમે પહેલાં રાજ કચેરીમાં દરબારમાં આવો, ત્યાં હું તમને જવાબ આપીશ. પણ એ પહેલાં તમે નગર યાત્રા કરીને આવો. પણ એક શરત, અમારા સૈનિકો ખુલ્લી તલવારે સાથે ઊભા હશે, તમને તેલનું પાત્ર હાથમાં આપશે. અહીંયા આવો ત્યાં સુધી તેલનું એક પણ ટીપું નીચે પડવું ન જોઈએ. જો તેલનું ટીપું નીચે પડ્યું તો તલવારથી માથું કાપી નાખશે. આખી નગરની અંદર યાત્રા, બહુ ટૂંકમાં કહીએ તો, અને ફરીને એ પાછા દરબારમાં આવ્યા. જનક મહારાજાએ પૂછ્યું કેવી તમને નગરની શોભા કેવી હતી? કાંઈ ખબર નથી. ક્યાં મન હતું? બસ જનક મહારાજે કે બસ મને સતત મૃત્યુનું અનુસંધાન રહે છે અને એટલા માટે હું આ સ્થિતિમાં વર્તી શકું છું. આવો પ્રસંગ પણ છે. ત્યારે જનક મહારાજા એમની આખ્યાન આપણે અત્યારે સાંભળ્યું. આપણે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, આપણે પણ જનક મહારાજાની જેમ ત્રણેય દેહથી, દેહભાવથી પર થઈ અને બ્રહ્મભાવમાં વર્તવા પ્રયત્ન કરીએ, જનક રાજાની જેવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરીએ તો આપણને પણ એવી સ્થિતિ પ્રાપ્ત થાય. આ સત્સંગનો એવો પ્રતાપ છે કે સામાન્ય એવો જીવ હોય પણ એવો સંકલ્પ કરે કે મારે આવી સ્થિતિ પ્રાપ્ત કરવી છે તો આ સત્સંગના પ્રતાપે કરીને એ સ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે. ત્યારે મહારાજ આપણને સૌને એવું સ્થિતિ પ્રાપ્ત કરવાનું બળ આપે. એટલી વાર્તા કરીને કથામને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય.